વાગડના રાપર અને ખડીરના સરહદી ગામોની મુલાકાત લેતા આઈપીએસ અધિકારીઓ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સરહદી જિલ્લાઓ કચ્છ, પાટણ, બનાસકાંઠાના સરહદી ગામોમાં 30 આઈપીએસ અધિકારીઓને સરહદી ગામોની મુલાકાત લઈ રાત્રિ રોકાણ કરી રાત્રિ સભા તથા ગામલોકો સાથે ચર્ચા કરી સમસ્યાઓ અંગેની વિગતો મેળવવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો। તે અનુસંધાને રાપર તાલુકાના બાલાસર પોલીસ મથક હેઠળના બેલા, મૌવારા, કુડા, લોધરાણી, નાગપુર, ગઢડા તથા ખડીરના રતનપર, અમરાપર, જનાડ, ધોળાવીરા, કલ્યારપર સહિતના ગામોની મુલાકાત લીધી હતી। જેમાં ખડીર અને રાપર તાલુકાના સરહદી ગામોની મુલાકાત લેતા આઈપીએસ અધિકારીઓ રાજુ ભાર્ગવ, એડીજી હથિયારી, બેલા, મૌવાણા, પિયુષ પટેલ, એડીજી એસીબી, ધોળાવીરા, જનાડ, બ્રિજેશ ઝા, પોલીસ કમિશનર રાજકોટ, લોધરાણી, રાસાજી ગઢડા, ચિતન્ય માંડલિક, ડીઆઈજી, અમરાપર, ખડીર, કલ્યારપર, ડોક્ટર જી.એ. પંડ્યા, ડીઆઈજી, રતનપર, ખડીર। આ મુલાકાત દરમિયાન નર્મદા પાણી, બેંક, આરોગ્ય, શિક્ષણ, રોજગારી, વાહન વ્યવહાર જેવી વિવિધ સમસ્યાઓ રજૂ કરવામાં આવી હતી। તે અંગે તમામ અધિકારીઓએ નોંધ લઈ સરકાર સમક્ષ રિપોર્ટ રજૂ કરવાનું જણાવ્યું હતું। આઈપીએસ અધિકારીઓની મુલાકાત સમયે તમામ ગામોમાં સરપંચ, આગેવાનો, ગામલોકો તથા સ્થાનિક અધિકારીઓ સાથે ખાટલા બેઠક યોજવામાં આવી હતી। તદુપરાંત પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર, બીએસએફના કમાન્ડન્ટ અનિલ કુમાર યાદવ, નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા, ખડીર પીઆઈ એમએન દવે, લાકડિયા પીઆઈ જેએમ જાડેજા, આડેસર પીઆઈ જેએમ વાળા, એલસીબી પીએસઆઈ ડીજી પટેલ, સામખિયારી પીએસઆઈ સીએસ ગઢવી, બાલસર પીએસઆઈ વીએ ઝા તથા અન્ય પોલીસ અધિકારીઓ અને બીએસએફના અધિકારીઓ પણ જોડાયા હતા।